સુરેન્દ્રનગરના જે એસપી છે એમણે એક યાદી જાહેર કરી છે કે સુરેન્દ્રનગરમાં કેટલા પોલીસના ચોપડે નોંધાયેલા બુટલેગરો છે એની એક યાદી 633 યાદી જે જાહેર કરી છે. અને એની પહેલા સુરત જિલ્લામાં કે જે આપણા ગૃહ રાજ્ય પ્રધાન છે હર્ષ સંઘવી ત્યાંથી આવે છે, ત્યાંથી બિલોંગ કરે છે, એના જિલ્લામાં માત્ર એના જિલ્લામાં 534 ની આસપાસ દારૂના બુટલેગરો હોવાની એક આરટીઆઈ જે દર્શન દેસાઈ છે એમણે જે આરટીઆઈ કરી હતી એમાં વિગતો બહાર આવી હતી. તો આ રીતે જોઈએ તો એની પહેલા પણ મહેસાણા, અમદાવાદની યાદીઓ ભાજપના જ નેતાએ જાહેર કરી, અત્યારે ભાજપમાં છે એટલે ભાજપના જ નેતાએ જાહેર કરી હતી, પેલા કોંગ્રેસમાં હતા. તો એ પણ લગભગ 1200 જેટલા અડ્ડાઓ થતા હતા, અડ્ડાની વાત હતી. તો આ હિસાબે આપણે ગણતરી કરીએ તો જે જિલ્લાઓ જે છે 33 જિલ્લાઓ અને 17 જેટલી મ્યુનિસિપલ કોર્પોરેશન મહાનગરો, 17 મહાનગરો જે છે એ બંનેના જો કમ્બાઈન ગણીએ તો 20,000 એ જિલ્લાના, 20,500 ની આસપાસ જિલ્લાના અને 20,000 ની આસપાસ શહેરી વિસ્તારોમાં આ પ્રકારના બુટલેગરો હોઈ શકે છે એવો આપણો એક અંદાજ છે. તો આ અંગે બધી જ આપણે વાત કરવી છે કે આખા ગુજરાતમાં કઈ રીતે દારૂનું નેટવર્ક ચાલી રહ્યું છે, કઈ રીતે પોલીસે જે ખરેખર કાર્યવાહી કરવી જોઈએ એ થતી નથી અને એની પાછળના કયા કારણો છે, શું છે,